જય જિનેન્દ્ર. કરિકાર સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પદ્યાત્મ શ્રી 360 શલાકા પુરુષ ચરિત્રના ઓડિયો જર્નીમાં આજે ભાગ 3 પર્વ 8 અને સર્ગ 2માં આપણે વસુદેવ ચરિત્ર, એમનો પૂર્વભાવ અને ગુરુત્યાગનું વર્ણન જોઈશું. તો ચાલો તેમાં આપણે આગળ વધીએ. પર્વ 8 સર્ગ 2 વસુદેવ ચરિત્ર, પૂર્વભાવ અને ગૃહત્યાગ. આ ભરત ક્ષેત્રમાં મથુરા નામે એક શ્રેષ્ઠ નગરી છે, જે યમુના નદીથી જાણે નીલ વસ્ત્રોને ધારણ કરનારી હોય તેમ શોભે છે. તે નગરીમાં હરિવંશને વિશે પ્રખ્યાત રાજા વસુના પુત્ર બૃહદ્વજના પછી ઘણા રાજાઓ થઈ ગયા. પછી યદુ નામે એક રાજા થયો. યદુને સૂર્યના જેવો તેજસ્વી સૂર નામે એક પુત્ર થયો, અને તે સૂરને સૌરી અને સુવીર નામે 2 વીર પુત્રો થયા. સૂર રાજાએ સૌરીને રાજ્ય પર બેસાડી સુવીરને યુવરાજ પદ આપી સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી દીક્ષા ગ્રહણ કરી. સૌરી પોતાના અનુજબંધુ સુવીરને મથુરાનું રાજ્ય આપીને પોતે કુશાત દેશમાં ગયો, ને ત્યાં તેણે સૌર્યપુર નામે એક નગર વસાવ્યું. સૌરી રાજાને અંધક વૃષ્ણિ વગેરે પુત્રો થયા, અને સુવીરને ભોજ વૃષ્ણિ વગેરે અતિ પરાક્રમી પુત્રો થયા. મહાભુજ સુવીર મથુરાનું રાજ્ય પોતાના પુત્ર ભોજ વૃષ્ણિને આપી પોતે સિંધુ દેશમાં સૌવીરપુર નામે નગર વસાવીને ત્યાં રહ્યો. મહાવીર સૌરી રાજા પોતાના પુત્ર અંધક વૃષ્ણિને રાજ્ય સોંપી સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઈને મોક્ષે ગયા. અહીં મથુરામાં રાજ્ય કરતા ભોજ વૃષ્ણિને ઉગ્ર પરાક્રમવાળો ઉગ્રસેન નામે પુત્ર થયો. અંધક વૃષ્ટિને સુભદ્રા રાણીથી 10 પુત્રો થયા. તેઓના સમુદ્ર વિજય, અક્ષોભ્ય, સ્થિમિત, સાગર, હિમાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ એવા નામ સ્થાપન કર્યા. તે 10એ દશાર્હ એવા નામથી પ્રસિદ્ધ થયા. તેમને કુંતી ને માદ્રી નામે 2 અનુજ બહેનો થઈ. તેના પિતાએ કુંતી પાંડુ રાજાને ને માદ્રી દમઘોષ રાજાને આપી. અન્યદા અંધક વૃષ્ણિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાની મુનિને પ્રણામ કરી અંજલિ જોડી આ પ્રમાણે પૂછ્યું: સ્વામીન, મારે વસુદેવ નામે 10મો પુત્ર છે. તે અત્યંત રૂપ અને સૌભાગ્યવાળો છે, તેમજ કરાવાન અને પરાક્રમી છે. તેનું શું કારણ? સુપ્રતિષ્ઠ મુનિ બોલ્યા: મગધ દેશમાં નંદીગ્રામ વિશે ગરીબ બ્રાહ્મણ હતો. તેને સૌમિલા નામે સ્ત્રી હતી. તેમને નંદીશેન નામે એક પુત્ર હતો. મંદભાગ્યમાં શિરોમણી તેવા તે પુત્રના માતા પિતા તેની બાલ્યવયમાં જ મરી ગયા. તે પુત્ર મોટા પેટવાળો, લાંબા દાંતવાળો, ખરાબ નેત્રવાળો અને ચોરસ માથાવાળો હતો. તેથી તેમજ બીજા અંગમાં પણ કુરૂપ હોવાથી તેને તેના સ્વજનો પણ છોડી દીધો. તે વખતે જીવતો છતાં પણ મુઆ જેવો જાણીને તેના મામાએ તેને ગ્રહણ કર્યો. તે મામાને 7 કન્યાઓ પરણવા લાયક થયેલી હતી. તેથી તેને તેના મામાએ કહ્યું કે હું તને 1 કન્યા આપીશ. કન્યાના લોભથી તે મામાના ઘરનું બધું કામ કરતો હતો. આ ખબર જાણીને 7 કન્યામાંથી સૌથી મોટી યૌવનવતી કન્યાએ કહ્યું કે જો પિતા મને આ કુરૂપીને આપશે તો જરૂર હું મૃત્યુ પામીશ. તે સાંભળીને નંદીશેણ ખેદ પામ્યો. એટલે તેના મામાએ કહ્યું કે હું તને બીજી પુત્રી આપીશ, તું ખેદ કરીશ નહીં. તે સાંભળી બીજી પુત્રીએ પણ તેવી જ પ્રતિજ્ઞા કરી. તેવી રીતે સઘળી પુત્રીઓએ અનુક્રમે એવી પ્રતિજ્ઞા કરી અને તેનો પ્રતિક્ષેપ કર્યો. તે સાંભળી ખેદ પામેલા નંદીશેણને તેના મામાએ કહ્યું કે હું કોઈ બીજાની પાસે માગણી કરીને તને કન્યા પરણાવીશ. માટે હે વત્સ, તું આકુર વ્યાકુળ થઈશ નહીં. નંદીશેણે વિચાર્યું કે જ્યારે મારા મામાની કન્યાઓ મને ઈચ્છતી નથી, તો પછી મારા જેવા કુરૂપીને બીજાની કન્યા કેમ ઈચ્છશે? આવો વિચાર કરી વૈરાગ્ય પામીને તે ત્યાંથી નીકળી રત્નપુર નગરે આવ્યો. ત્યાં ક્રીડા કરતા કોઈ સ્ત્રી પુરુષને જોઈને તે પોતાની નિંદા કરવા લાગ્યો. પછી મરવાની ઈચ્છાથી વૈરાગ્ય વડે તે ઉપવનમાં આવ્યો. ત્યાં
સુસ્તિત નામે એક મુનિને જોઈને તેમને વંદના કરી. જ્ઞાનથી તેનો મનોભાવ જાણીને તે મુનિ બોલ્યા, અરે મનુષ્ય, તું મૃત્યુનું સાહસ કરીશ નહીં, કેમ કે આ સર્વ અધર્મના ફળ છે. સુખના અર્થીએ તો ધર્મ કરવો જોઈએ. આત્મઘાતથી કાંઈ સુખ થતું નથી. દીક્ષા લઈને કરેલો ધર્મ જ ભવોભવમાં સુખના હેતુભૂત થાય છે. આ પ્રમાણે સાંભળી તે પ્રતિબોધ પામ્યો. તેથી તેણે તરત જ તે મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી ગીતાર્થ થઈને તેણે સાધુઓનું વૈયાવૃત્ત કરવાનો અભિગ્રહ કર્યો. બાળ અને ગ્લાન પ્રમુખ મુનિઓની વૈયાવૃત્ત કરનારા અને તેમાં પણ કદી ખેદ નહીં પામનારા તે નંદીશન મુનિની અન્યદા ઇન્દ્રે સભામાં પ્રશંસા કરી. ઇન્દ્રના તે વચન ઉપર શ્રદ્ધા નહીં રાખનારો કોઈ દેવ ગ્લાન મુનિનું રૂપ લઈને રત્નપુરની સમીપના અરણ્યમાં આવ્યો અને બીજા સાધુનો વેશ વિકૃવીને નંદીસેન મુનિની પાસે આવ્યો. જેવામાં નંદીસેન પારણું કરવાને માટે બેસીને ગ્રાસ ભરતા હતા, તેવામાં તે સાધુએ આવીને કહ્યું કે, અરે ભદ્ર, સાધુઓની વૈયાવૃત્ત કરવાની પ્રતિજ્ઞા લઈને તું અત્યારે કેમ ખાવા બેઠો છે? નગરની બહાર અતિસાર રોગવાળા એક મુનિ શુદ્ધા અને તૃષાથી પીડિત છે. તે સાંભળતા જ નંદીસેન મુનિએ આહાર કરવાનું પડતું મૂકીને તે મુનિને માટે શુદ્ધ પાણી શોધવા નીકળ્યા. તે વખતે આવેલા દેવે પોતાની શક્તિથી સર્વત્ર પાણી અનિષ્ણીય કરવા માંડ્યું, પણ તે લબ્ધિવાળા મુનિના પ્રભાવથી તેની શક્તિ વધારે ચાલી નહીં. એટલે નંદીસેન મુનિએ કોઈ ઠેકાણેથી શુદ્ધ પાણી પ્રાપ્ત કર્યું. પછી નંદીસેન મુનિ તે ગ્લાન મુનિની પાસે આવ્યા. તે માયાવી મુનિએ કઠોર વાક્યો વડે તેના પર આક્રોશ કર્યો. અરે અધમ, હું આવી અવસ્થામાં પડ્યો છું અને તું આ વખતે ભોજનમાં લંપટ થઈ સત્વર અહીં આવ્યો નહીં, માટે તારી વૈયાવૃત્તિની પ્રતિજ્ઞાને ધિક્કાર છે. નંદીસેન મુનિ બોલ્યા, હે મુનિ, મારા તે અપરાધને ક્ષમા કરો. હવે હું તમને સજ્જ કરીશ. આ તમારી યોગ્ય એવું શુદ્ધ પાણી હું લાવ્યો છું. પછી તેનું પાન કરાવી તેમણે કહ્યું કે, જરા બેઠા થાઓ. એટલે ગ્લાન મુનિ બોલ્યા, અરે મુંડા, હું કેવો અશક્ત છું, તે શું તું નથી જોતો? તેના આવા વચન સાંભળી તે માયામુનિને પોતાના સ્કંદ ઉપર ચડાવી તે નંદીસેન મુનિ ચાલ્યા. તથાપિ તે મુનિ પગલે પગલે આ પ્રમાણે તેના ઉપર આક્રોશ કરતા હતા. અરે અધમ, ઉતાવળથી ચાલીને મારા શરીરને ઘણું ડોલાવવા પડે મને શા માટે પીડે છે? જો ખરેખર સાધુની વૈયાવૃત્ત કરનાર હોય તો હરવે હરવે ચાલ. આ પ્રમાણે કહેવાથી તે હરવે હરવે ચાલ્યા. એટલે દેવતાએ તેની ઉપર વિષ્ઠા કરી અને કહ્યું કે, તું વેગભંગ શા માટે કરે છે? આ મહર્ષિ પીડા રહિત ક્યારે થાય? એવું ચિંતવતા નંદીસેન મુનિ તેના કટુ વચનોને જરા પણ ગણતા ન હતા. નંદીસેન મુનિની આવી દ્રઢતા જોઈને તે દેવે વિષ્ઠાનું હરણ કર્યું અને દિવ્ય રૂપે પ્રગટ થઈને તેને 3 પ્રદક્ષિણા દઈને નમસ્કાર કર્યા. પછી તેણે ઇન્દ્રે કરેલી પ્રશંસાની વાર્તા કહી અને ખામાવીને કહ્યું કે, હે મહાભાગ, હું તમને શું આપું તે કહો. મુનિ બોલ્યા, મેં મહાદુર્લભ ધર્મ પ્રાપ્ત કર્યો છે. તેના કરતાં વિશેષ સારું આ જગતમાં બીજું કાંઈ નથી કે જેની હું તમારી પાસે માગણી કરું. આ પ્રમાણે તેનો ઉત્તર સાંભળીને તે દેવતા સ્વર્ગમાં ગયો અને મુનિ પોતાના ઉપાશ્રયમાં આવ્યા. બીજા મુનિઓએ પૂછ્યું એટલે તેમણે ગર્વરહિતપણે સર્વ જણાવી દીધું. પછી તેમણે 12,000 વર્ષ સુધી દુસ્તર તપ કર્યું અને છેવટે અનશન કર્યું. તે અવસરે તેને પોતાનું દુર્ભાગ્ય સાંભળ્યું. તેથી તેણે એવું નિયાણું કર્યું કે આ તપના પ્રભાવથી આવતે ભવે હું સ્ત્રી વલ્લભ થાઉં. આવું નિયાણું કરી મૃત્યુ પામીને તે મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને તે તમારા પુત્ર વસુદેવ થયા છે. પૂર્વભાવના નિયાણાથી તે રમણીજનને અતિ વલ્લભ થયેલ છે. પછી અંધકૃષ્ણની રાજાએ સમુદ્ર વિજયને રાજ્ય પર બેસાડ્યા અને પોતે સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઈને મોક્ષે ગયા. અહીં રાજા ભોસવૃષ્ણિએ પણ દીક્ષા લીધી એટલે મથુરામાં ઉગ્રસેન રાજા થયા. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. એક વખતે ઉગ્રસેન રાજા બહાર જતા હતા, તેવામાં માર્ગમાં એકાંતે બેઠેલા કોઈ માસોપવાસી તાપસને તેમણે દીઠા. તે તાપસને એવો અભિગ્રહ હતો કે માસોપવાસને પારણે પહેલાં ઘરમાંથી જ ભિક્ષા મળે તો તેનાથી માસોપવાસનું પારણું કરવું, ત્યાં ના મળે તો બીજે ઘેરથી ભિક્ષા લઈને કરવું નહીં. એવી રીતે માસે એક ઘરની ભિક્ષાથી પારણું કરીને તે એકાંત પ્રદેશમાં આવીને રહેતો હતો. કોઈના ગૃહમાં રહેતો નહીં. આવી હકીકત સાંભળીને ઉગ્રસેન રાજા તેને પારણા માટે નિયંત્રણ કરી પોતાને ઘેર ગયા. તાપસ મુનિ
તેની પછવાડે ગયો, પણ ઘેર ગયા પછી રાજા તે વાત ભૂલી ગયા. એટલે તે તાપસને ભિક્ષા ના મળવાથી પારણું કર્યા વગર તે પાછો પોતાના આશ્રમમાં આવ્યો અને બીજે દિવસે ફરી માગશ્રમણ અંગીકાર કર્યો. અન્યદા રાજા પાછા તે તરફ આવી ચડ્યા. ત્યાં તે તાપસ પૂર્વની જેમ તેને જોવામાં આવ્યો. એટલે પોતાનું પ્રથમનું નિમંત્રણ સંભાળી રાજાએ કેટલાક ચાટુ વચનોથી તેમને ખમાવ્યા અને ફરી પાછું તેમને નિમંત્રણ કર્યું. દેવયોગે પાછા પ્રથમની જેમ ભૂલી ગયા અને તાપસ પારણું કર્યા વગર પાછા આશ્રમમાં આવ્યા. તે સ્મરણમાં આવતા રાજાએ પાછા પૂર્વની જેમ તેમને ખમાવ્યા અને પાછું નિમંત્રણ કર્યું. આ વખતે પણ રાજા ભૂલી ગયા. એટલે તાપસને કોપ ચડ્યો. તેથી આ તપના પ્રભાવ વડે હું ભવાંતરમાં આનો વધ કરનાર થાઉં એવું નિયાણું કરી અનશન ગ્રહણ કરીને તે મૃત્યુ પામ્યો. ત્યાંથી તે તાપસ ઉગ્રસેનની સ્ત્રી ધારિણીના ઉદરમાં ઉત્પન્ન થયો. તેના અનુભવથી અન્યદા રાણીને પતિનું માંસ ખાવાનો દોહદ થયો. દોહદના પુરાવાથી દિવસે દિવસે ક્ષય પામતી અને કહેવાને લજ્જા પામતી ધારિણીએ અન્યદા બહુ કષ્ટે તે દોહદ પોતાના પતિને જણાવ્યો. પછી મંત્રીઓ રાજાને અંધકારમાં રાખી તેના ઉદર ઉપર સસલાનું માંસ રાખી તેમાંથી છેદીને રાણીને આપવાનું માંડ્યું. જ્યારે તેનો દોહદ પૂર્ણ થયો એટલે તે પાછી મૂળ પ્રકૃતિમાં આવી. તેથી તે બોલી, હવે પતિ વિના આ ગર્ભ અને જીવિત શા કામના છે? છેવટે જ્યારે તે પતિ વિના મરવાને તૈયાર થઈ ત્યારે મંત્રીઓ તેને કહ્યું કે, હે દેવી, મરશો નહીં. અમે તમારા સ્વામીને 7 દિવસમાં સજીવન કરી બતાવીશું. આવી રીતે કહી સ્વસ્થ કરેલી રાણીને મંત્રીઓએ 7મે દિવસે ઉગ્રસેનને બતાવ્યા. તેથી રાણીએ મોટો ઉત્સવ કર્યો. પછી પોષ માસની કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ ચંદ્ર મૂળ નક્ષત્રમાં આવતા ધારિણી દેવીએ એક પુત્રને જન્મ આપ્યો. પ્રથમના ભયંકર દોહદ વડે ગર્ભથી ભય પામેલી રાણીએ પ્રથમથી કરાવી રાખેલી એક કાંસાની પેટીમાં જન્મતા વહેત તે બાળકને મૂકી દીધો. પછી તે પેટીમાં રાજાના ને પોતાના નામથી અંકિત એવી 2 મુદ્રા તથા પત્રિકા નાખી રત્ન ભરીને તેણે દાસીની પાસે તે પેટી યમુના નદીના જળમાં વહેતી મુકાવી અને પુત્ર જન્મીને મૃત્યુ પામ્યો છે એમ રાણીએ રાજાને કહ્યું. અહીં યમુના નદી પેલી પેટીને તાણતી સૌર્યપુરના દ્વાર પાસે લઈ ગઈ. કોઈ સુભદ્ર નામે રસવણી એટલે કે ઘી વગેરે રસ પદાર્થોનો જે વેપારી પ્રાતઃકારે શૌચને માટે નદીએ આવ્યો હતો તેણે તે કાંસાની પેટી આવતી દીઠી એટલે જળની બહાર ખેંચી કાઢી. તે પેટી ઉગાડતા તેમાં પત્રિકા અને 2 રત્નમુદ્રા સાથે બાળચંદ્રના જેવો એક સુંદર બાળક જોઈ તે અતિ વિસ્મય પામ્યો. પછી તે વણિક પેટી વગેરે સાથે લઈ બાળકને પોતાને ઘેર લાવ્યો અને હસતી પોતાની ઇન્દુ નામની પત્નીને તે પુત્ર તરીકે અર્પણ કર્યો. દંપતીએ તેનું કંસ એવું નામ પાડ્યું અને મધુ, ક્ષીર તથા ધ્રુત વગેરેથી તેને મોટો કર્યો. જેમ જેમ તે મોટો થયો તેમ તેમ કલહશીલ થઈ તે લોકોના બાળકોને મારવા કૂટવા લાગ્યો. જેથી તે વણિક દંપતીની પાસે લોકોના ઉપાલમ પ્રતિદિન આવવા લાગ્યા. જ્યારે તે 10 વર્ષનો થયો ત્યારે તે દંપતીએ વસુદેવ કુમારને સેવક તરીકે રાખવા તેને અર્પણ કર્યો. વસુદેવને તે અતિ પ્રિય થઈ પડ્યો. ત્યાં વસુદેવની સાથે રહીને તે બધી કળાઓ શીખ્યો. સાથે જ રમવા લાગ્યો અને સાથે જ યૌવન વયને પ્રાપ્ત થયો. તે પ્રમાણે સાથે રહેતા વસુદેવ અને કંસ એક રાશિમાં આવેલા બુધ અને મંગળની જેમ શોભવા લાગ્યા. આ અરસામાં સુક્તિમતી નગરીના રાજા વસુનો પુત્ર સુવસુ જે નાસીને નાગપુર ગયો હતો તેને બૃહદ્રથ નામે પુત્ર થયો હતો અને તે રાજગૃહ નગરમાં જઈને રહ્યો હતો. ત્યાં તેની સંતતિમાં બૃહદ્રથ નામે એક રાજા થયો. તેને જરાસંઘ નામે પુત્ર થયો. તે જરાસંઘ પ્રચંડ આજ્ઞાવાળો અને ત્રિખંડ ભરતનો સ્વામી પ્રતિવાસુદેવ થયો. તેણે સમુદ્ર વિજય રાજાને દૂત મોકલીને કહેવરાવ્યું કે વૈતરણગીરીની પાસે સિંહપુર નામે નગર છે. તેમાં સિંહના જેવો દુસ્સહ સિંહરથ નામે રાજા છે. તેને બાંધીને અહીંયા લઈ આવો. વળી જણાવ્યું કે તેને બાંધી લાવનાર પુરુષને હું મારી જીવયશા નામે પુત્રી આપીશ અને એક તેની ઈચ્છા હશે તે સમૃદ્ધિવાન નગર આપીશ.
દૂતના આવા વચન સાંભળી વસુદેવ કુમારે જરાસંઘનું તે દુષ્કર શાસન કરવા માટે સમુદ્ર વિજય પાસે માગણી કરી. કુમારની એવી માગણી સાંભળી રાજા સમુદ્ર વિજયે કહ્યું કે, હે કુમાર, તમારા જેવા સુકુમાર બાળકને અત્યારે યુદ્ધ કરવા જવાનો અવસર નથી, તેથી આવી માગણી કરવી ઉચિત નથી. ફરીવાર વસુદેવે આગ્રહથી માગણી કરી એટલે સમુદ્ર વિજયે ઘણી સેના સાથે તેને માંડ વિદાય કર્યો. વસુદેવ સત્વર ત્યાંથી ચાલ્યો. તેને આવતો સાંભળી સિંહરથ પણ સૈન્ય લઈને સન્મુખ આવ્યો. તે બંનેની વચ્ચે મોટું યુદ્ધ થયું. જ્યારે સિંહરથે વસુદેવની સેનાનો પરાજય કર્યો ત્યારે વસુદેવ કંસને સારથી કરીને પોતે યુદ્ધ કરવા માટે તેની નજીક આવ્યો. સુર અસુરની જેમ ક્રોધથી પરસ્પર જયની ઈચ્છાવાળા તેઓએ વિવિધ પ્રકારના આયુધોથી ચીરકાર સુધી મોટું યુદ્ધ કર્યું. પછી મહાભુજ કંસે સારથીપણું છોડી દઈ મોટા પરિઘથી સિંહરથના દ્રઢ રથને ભાગી નાખ્યો. એટલે તેણે કંસને મારવા માટે ક્રોધથી પ્રજ્વલિત થઈ મ્યાનમાંથી ખડગ કાઢ્યું. તે વખતે વસુદેવે શૂરપ્રભ બાણથી ખડગવારી તેની મુષ્ટિ છેદી નાખી. પછી છરભરમાં ઉત્કંઠ તેવા કંસે મેંઢાને નહાર ઉપાડે તેમ સિંહરથને બાંધી ઉપાડીને વસુદેવના રથમાં ફેંક્યો. તે વખતે સિંહરથનું સર્વ સૈન્ય ત્યાંથી ભાગી ગયું. એટલે વસુદેવ વિજય મેળવીને સિંહરથને પકડીને અનુક્રમે પોતાને નગરે આવ્યા. રાજા સમુદ્ર વિજયે વસુદેવને એકાંતમાં કહ્યું કે, કૌષ્ટુકી નામના એક જ્ઞાનીએ મને આ પ્રમાણે હિતવચન કહેલ છે કે, જરાસંઘની પુત્રી જીવસા કનિષ્ઠ લક્ષણોવાળી હોવાથી પતિના અને પિતાના બંનેના કુળનો ક્ષય કરનારી છે. માટે આ સિંહરથને પકડી લાવ્યાના બદલામાં જરાસંઘ તે પુત્રી તમને પારિતોષિક તરીકે આપશે. તે વખતે તેનો ત્યાગ કરવાનો કોઈ ઉપાય પ્રથમથી વિચારી રાખજો. વસુદેવે કહ્યું, આ સિંહરથને રણમાં યુદ્ધ કરીને બાંધી લાવનાર કંસ છે, માટે તે જીવ્યસા કંસને જ આપવા યોગ્ય છે. સમુદ્ર વિજયે કહ્યું કે, તે કંસ વણિક પુત્ર છે, માટે તેને જીવ્યસા આપશે નહીં, પણ પરાક્રમથી તે ક્ષત્રિય જેવો લાગે છે. પછી સમુદ્ર વિજયે પેલા રસવણિકને બોલાવીને વચમાં ધર્મને રાખીને અને કંસની ઉત્પત્તિ પૂછીને એટલે તેણે કંસનો સર્વ વૃત્તાંત કંસના સાંભળતા પ્રથમથી કહી આપ્યો. પછી સુભદ્રા વણિકે ઉગ્રસેન રાજા અને ધારિણી રાણીની મુદ્રિકાઓ અને પત્રિકા સમુદ્ર વિજય રાજાને આપી. સમુદ્ર વિજયે તે પત્રિકા વાંચી. તેમાં લખ્યું હતું કે, રાજા ઉગ્રસેનની રાણી ધારિણીએ ભયંકર દોહદથી ભય પામી પોતાના પતિની રક્ષા માટે આ પ્રાણપ્રિય પુત્રનો ત્યાગ કર્યો છે ને નામુદ્રા સહિત સર્વ આભૂષણોએ ભૂષિત એવા 12 પુત્રને કાંસાની પેટીમાં નાખીને યમુના નદીમાં વહેતો મૂક્યો છે. આ પ્રમાણે પત્રિકા વાંચીને રાજા સમુદ્ર વિજયે કહ્યું કે, આ મહાભુજ કંસ યાદવ છે અને ઉગ્રસેનનો પુત્ર છે, અન્યથા તેનામાં આવું વીર્ય સંભવે જ નહીં. પછી રાજા સમુદ્ર વિજય કંસને સાથે લઈ અર્ધચક્રી જરાસંઘની પાસે આવ્યા અને તેને સિંહરથ રાજાને સોંપ્યો અને સાથે કંસનું પરાક્રમ પણ જણાવ્યું. જરાસંઘે પ્રસન્ન થઈ કંસને પોતાની પુત્રી જીવ્યસા આપી. તે વખતે કંસે પિતાના રોષથી મથુરાપુરીની માગણી કરી, તેથી તે નગરી પણ આપી. જરાસંઘે આપેલા સૈન્યને લઈને કંસ મથુરામાં આવ્યો. ત્યાં ક્રૂર કંસે પોતાના પિતા ઉગ્રસેનને બાંધીને પાંજરામાં પૂર્યો અને પોતે રાજા થયો. ઉગ્રસેનને અતિમુક્ત વગેરે બીજા પુત્રો પણ હતા. તેમાં અતિમુક્તે પિતાના દુઃખથી દુઃખિત થઈને દીક્ષા લીધી. પોતાના આત્માને કૃતાર્થ માનનારા કંસે શૌર્યનગરથી સુભદ્ર વણિકને બોલાવી સુવર્ણાદિકના દાનથી તેનો ઘણો સત્કાર કર્યો. છૂટી રહેલી કંસની માતા ધારિણીએ પોતાના પતિને છોડાવવા માટે કંસને વિનંતી કરી, તથાપિ તેણે કોઈ રીતે પોતાના પિતા ઉગ્રસેનને છોડ્યા નહીં. પછી ધારિણી કંસના માન્ય પુરુષોને ઘેર જઈ પ્રતિદિન કહેતી કે, કાંસાની પેટીમાં નાખીને કંસને યમુના નદીમાં મેં જે વહેતો મુકાવ્યો તે વાતથી મારા પતિ ઉગ્રસેનને તો ખબર પણ નથી. તેથી તે તો સર્વદા નિરપરાધી છે અને હું અપરાધી છું, માટે મારા પતિને તમે છોડાવો. તેઓ આવી કંસને આ પ્રમાણે કહેતા તો પણ તેણે ઉગ્રસેનને છોડ્યો નહીં, કેમ કે પૂર્વજન્મનું નિયાણું કદી અન્યથા થતું નથી. હવે જરાસંઘે સત્કાર કરી વિદાય કરેલા રાજા સમુદ્ર વિજય પોતાના બંધુઓની સાથે પોતાના નગરમાં આવ્યા.
સૌર્યપુરમાં સર્વત્ર સ્વેચ્છાએ ભમતા વસુદેવ કુમારને જોઈ તેમના સૌંદર્યથી મોહિત થયેલી નગરની સ્ત્રીઓ જાણે મંત્રાકૃષ્ટ હોય તેમ તેની પાછળ ભમવા લાગી. સ્ત્રીઓને કામનરૂપ જેનું સૌંદર્ય છે એવા સમુદ્ર વિજયના અનુજ બંધુ વસુદેવ કુમારે આમ તેમ ભમી ક્રીડા કરતાં કેટલોક કાળ નિર્ગમન કર્યો. એકદા નગરના મહાજનને રાજા પાસે આવીને એકાંતમાં કહ્યું કે તમારા લઘુ બંધુ વસુદેવના રૂપથી નગરની સર્વ સ્ત્રીઓ અમર્યાદ થઈ ગઈ છે. જે કોઈ સ્ત્રી વસુદેવને એક વાર પણ જુએ તે પરવશ થઈ જાય છે, તો એ કુમારને વારંવાર નગરમાં ફરતા જુએ તેની તો વાત જ શી કરવી. રાજાએ મહાજનને કહ્યું કે હું તમારી ઈચ્છા પ્રમાણે બંદોબસ્ત કરી. એમ કહી તેમણે વિદાય કર્યા. પછી રાજાએ પાસેના પરિવારને કહ્યું કે આ વાત તમે કોઈ વસુદેવને કહેશો નહીં. એક દિવસે વસુદેવ સમુદ્ર વિજયને પ્રણામ કરવા આવ્યા એટલે તેને પોતાના ઉત્સંગમાં બેસાડીને રાજાએ કહ્યું કે હે કુમાર, આખો દિવસ ક્રીડા માટે બહાર પર્યટન કરવાથી તમે કૃષ્ણ થઈ ગયા છો. માટે હવે તમે દિવસે બહાર ના જતા ઘરમાં જ રહો અને વત્સ ઘેર રહી તમે નવીન કરાઓ શીખો અને પ્રથમ શીખ્યા છો તે સંભાળો. કરા જાણનારોની ગોષ્ઠીમાં તમને વિનોદ ઉત્પન્ન થશે. આ પ્રમાણે વડીલ બંધુના વચનો સાંભળી વિનીત વસુદેવે હા પાડી અને ત્યારથી તે ઘેર રહીને ગીત નૃત્યાદિકના વિનોદમાં દિવસો નિર્ગમન કરવા લાગ્યા. એક દિવસ ગંધ લઈને કબજા નામની એક ગંધધારીની દાસી જતી હતી. તેને કુમારે પૂછ્યું કે આ ગંધ કોને માટે લઈ જાય છે? કુબ્જા બોલી, હે કુમાર, આ ગંધ દ્રવ્ય રાજા સમુદ્ર વિજયને માટે શિવા દેવીએ પોતે મોકલાવ્યું છે. વસુદેવે કહ્યું, આ ગંધ દ્રવ્ય મારે પણ કામ આવશે. એમ કહી મસ્કરેથી તેણે તે ગંધ દ્રવ્ય તેની પાસેથી લઈ લીધું. એટલે કુબ્જા કોપ કરીને બોલી, તમારા આવા ચરિત્રથી તમે નિયંત્રિત થઈને અહીંયા ઊભા રહ્યા છો. કુમારે કહ્યું, તે શું કહે? પછી ભય પામેલી કુબ્જાએ ભય વડે નગરજનોનો સર્વ વૃત્તાંત પ્રથમથી માંડીને તેમને કંઈ સંભળાવ્યો. સ્ત્રીઓના હૃદયમાં લાંબા કાળ સુધી રહસ્ય રહેતું જ નથી. દાસીની કહેલી વાત સાંભળીને વસુદેવે વિચાર્યું કે નગરની સ્ત્રીઓની મારી ઉપર રુચિ કરાવવા માટે હું નગરમાં ભમું છું. એમ જો રાજા સમુદ્ર વિજય માનતા હોય તો મારે અહીં નિવાસ કરવાની કાંઈ જરૂર નથી. આ પ્રમાણે વિચાર કરી કુબ્જાને રજા આપી તે જ રાત્રે કોટિકાથી વેશ ફેરવીને વસુદેવ કુમાર નગરની બહાર નીકળી ગયા. પછી સ્મશાનમાં આવીને ત્યાં નજીક પડેલા કાષ્ઠની ચિતા ખડકી. તેમાં કોઈ અનાથ શબને મૂકી વસુદેવે બારી નાખ્યું. પછી ગુરુજનને ખમાવવા માટે વસુદેવે પોતાના હસ્તાક્ષરે પત્ર લખી એક સ્તંભ ઉપર લટકાવ્યો. તેમાં આ પ્રમાણે લખ્યું કે લોકોએ ગુરુજનની આગળ ગુણને દોષરૂપે સ્થાપિત કર્યા. તેથી પોતાના આત્માને જીવતા મર્યા જેવો માનીને વસુદેવે આ અગ્નિમાં પ્રવેશ કર્યો છે. તેથી હવે પોતાના તર્ક વિતર્કથી કલ્પેલો મારો છતો અથવા અછતો દોષ સર્વે ગુરુજનો અને નગરજનોના મૂળથી ક્ષમા કરજો. આ પ્રમાણે કરી વસુદેવ બ્રાહ્મણનો વેશ લઈ ઉન્માર્ગે ચાલ્યા. અનુક્રમે કેટલુંક ભમીને તે સન્માર્ગે આવ્યા. ત્યાં કોઈ રથમાં બેઠેલી તે સ્ત્રીને તેને જોયો. તે સ્ત્રી પોતાના પિતાને ઘેર જતી હતી. તેણે પોતાની માતાને કહ્યું કે આ શ્રાંત થયેલા બ્રાહ્મણને રથમાં બેસાડ. તેણે તે બ્રાહ્મણને રથમાં બેસાડ્યો. અનુક્રમે તેને ગામ આવ્યા. ત્યાં વસુદેવ સ્નાન ભોજન કરીને સાયંકાળે કોઈ યક્ષના મંદિરમાં જઈને રહ્યા. અહીં મથુરામાં વસુદેવ કુમારે અગ્નિમાં પ્રવેશ કર્યો છે એ ખબર સાંભળી યાદવો પરિવાર સહિત રુદન કરવા લાગ્યા. પછી તેમણે વસુદેવની ઉત્તર ક્રિયા કરી. આ વાર્તા સાંભળી વસુદેવ નિશ્ચિંત થયા. ત્યારબાદ આગળ ચાલતા વિજયખેટ નામના નગરમાં તે ગયા. ત્યાં સુગ્રીવ નામે રાજા હતો. તેને શ્યામા અને વિજયસેના નામે બે મનોહર અને કરા જાણનારી કન્યાઓ હતી. વસુદેવ કરા વિજયના પણથી એટલે કે પ્રતિજ્ઞાથી તે બંને કન્યાઓને પરણ્યા. તેઓની સાથે ક્રીડા કરતા સુખે કરીને ત્યાં જ રહ્યા. ત્યાં તેને વિજયસેના નામની પત્નીથી અક્રૂર નામે પુત્ર થયો, જે જાણે બીજો વાસુદેવ જ હોય તેવું લાગતો હતો. અન્યદા તે બધાને ત્યાં જ મૂકીને પોતે એકલા ત્યાંથી આગળ ચાલતા ચાલતા એક ઘોર અટવીમાં આવ્યા. ત્યાં તૃષા લાગવાથી જળને માટે જલાવર્ત નામના એક સરોવર પાસે આવ્યા. તે વખતે એક જંગમ વિંધ્યાદ્રી જેવો હાથી તેમની સામે દોડતો આવ્યો.
તેણે ઘણો ખેત પમાડીને કુમાર સિંહની જેમ તેના ઉપર ચડી બેઠા. તેમને હાથી પર બેઠેલા જોઈ અર્ચી માલી અને પવનંજય નામના 2 ખેચરો તેને કુંજરાવત નામના ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં અશ્નિવેગ નામે વિદ્યાધરોનો એક રાજા હતો. તેણે શ્યામા નામની પોતાની કન્યા વસુદેવને આપી. તે તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. શ્યામાએ એવી વીણા વગાડી કે જેથી સંતુષ્ટ થઈ વસુદેવને તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે વરદાન માગ્યું કે મને તમારો વિયોગ ના થાઓ. વસુદેવે પૂછ્યું કે આવું વરદાન માગવાનું શું કારણ? ત્યારે શ્યામા બોલી, વૈતરણગિરી ઉપર કિન્નરગીત નામના નગરમાં અર્ચિમાલી નામે રાજા હતો. તેને જ્વલનવેગ અને અશ્નિવેગ નામે 2 પુત્રો હતા. અર્ચિમાલીએ જ્વલનવેગને રાજ્ય પર બેસાડી વ્રત ગ્રહણ કર્યો. જ્વલનવેગને અર્ચિમાલા નામની સ્ત્રીથી અંગારક નામે પુત્ર થયો અને અશ્નિવેગને સુપ્રભા રાણીના ઉદરથી શ્યામા નામે પુત્રી થઈ. જ્વલનવેગ અશ્નિવેગનો રાજ્ય પર બેસાડીને સ્વર્ગે ગયો. પછી જ્વલનવેગના પુત્ર અંગારકે વિદ્યાના બળથી મારા પિતા અશ્નિવેગને કાઢી મૂકીને રાજ્ય લઈ લીધું. મારા પિતા અષ્ટાપદ ઉપર ગયા. ત્યાં એક અંગિરસ નામના ચારણ મુનિને તેણે પૂછ્યું કે મને રાજ્ય મળશે કે નહીં? મુનિ બોલ્યા, તારી પુત્રી શ્યામાના પતિના પ્રભાવથી તને રાજ્ય મળશે અને જલાવર સરોવર પાસે જે હાથીને જીતી લેશે તે તારી પુત્રીનો પતિ થશે એમ જાણી લેજે. મુનિની વાણીની પ્રતિથી મારા પિતા અહીં એક નગર વસાવીને રહ્યા અને હંમેશા તે જલાવર સરોવર પાસે તમારી શોધને માટે 2 ખેચરોને મોકલવા લાગ્યા. ત્યાં તમે હાથીને જીતીને તેની ઉપર ચડી બેઠા. તે જોઈને તે ખેચરો તમને અહીં લઈ આવ્યા અને પછી મારા પિતા અશ્નિવેગે તમારી સાથે મને પરણાવી. પૂર્વે મહાત્મા ધર્ણેન્દ્ર, નાગેન્દ્ર અને વિદ્યાધરોએ મળીને અહીં એવો ઠરાવ કર્યો છે કે જે પુરુષ અર્હત ચિત્યની પાસે રહેતો હોય, જેની સાથે સ્ત્રી હોય અથવા જે સાધુની સમીપે બેઠો હોય તેવા પુરુષને જે મારશે તે વિદ્યાદાન હશે તો પણ વિદ્યારહિત થઈ જશે. હે સ્વામી, આવા કારણથી મેં તમારો વિયોગ ના થાય તેવું વરદાન માગેલું છે, જેથી એકાકી એવા તમને એ પાપી અંગારક મારી નાખે નહીં. આ પ્રમાણેની તેની વાણી સાંભળીને અંધકૃષ્ણના 10મા પુત્ર વસુદેવ કુમાર કરાભ્યાસના વિનોદ વડે તેની સાથે કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે વસુદેવ શ્યામાની સાથે રાત્રે સૂતા હતા. તે વખતે અંગારક વિદ્યાધર આવીને તેને હરી ગયો. વસુદેવે જાગીને જોયું કે મને કોણ હરી જાય છે. ત્યાં તો શ્યામાના મુખવાળો અંગારક ઊભો રે એમ બોલતી ખડગધારિણી શ્યામા તેમને જોવામાં આવી. અંગારકે શ્યામાના શરીરના 2 ભાગ કરી દીધા. તે જોઈ વસુદેવ પીડિત થયા. તેવામાં અંગારકની સામે 2 શ્યામે યુદ્ધ કરતી જોવામાં આવી. પછી વસુદેવે આ માયા છે એવો નિશ્ચય કરી ઇન્દ્ર જેમ વજ્ર વડે પર્વત ઉપર પ્રહાર કરે તેમ મુષ્ટિ વડે અંગારકને પ્રહાર કર્યો. તે પ્રહારથી પીડિત થયેલા અંગારકે વસુદેવને આકાશમાંથી પડતા મૂક્યા. તે ચંપાનગરીની બહારના વિશાળ સરોવરમાં આવીને પડ્યા. હંસની જેમ તે સરોવરને તરીને વસુદેવ તે સરોવરના તીર ઉપરના ઉપવનમાં આવેલા શ્રી વાસુપૂજ્ય પ્રભુના ચૈત્યમાં બેઠા. ત્યાં વાસુપૂજ્ય પ્રભુને વંદના કરીને અવશેષ રાત્રિ ત્યાં જ નિર્ગમન કરી અને પ્રાતઃકાળે કોઈ એક બ્રાહ્મણની સાથે ચંપાનગરીમાં આવ્યા. તે નગરીમાં સ્થાને સ્થાને હાથમાં વીણા રાખીને રહેલા યુવાન પુરુષોને જોઈને તેણે એક બ્રાહ્મણને તેનો હેતુ પૂછ્યો. એટલે તે બ્રાહ્મણે કહ્યું, આ નગરમાં ચારુદત્ત નામે એક શ્રેષ્ઠી રહે છે. તેને ગંધર્વ સેના નામે કરાના એક સ્થાન જેવી સ્વરૂપવતી કન્યા છે. તેણે એવી પ્રતિજ્ઞા કરી છે કે જે ગાયન કરવામાં મને જીતશે તે મારો ભરતાર થશે. તેથી તેને વરવા માટે આ સર્વજનો ગાયન કરાને શીખવાને પ્રવર્ત્યા છે. પ્રત્યેક માસે સુગ્રીવ અને અસુગ્રીવ નામના 2 ગંધર્વાચાર્યોની આગળ ગાયન પ્રયોગ થાય છે. પછી વસુદેવ તે બંનેમાં ઉત્તમ એવા સુગ્રીવ પંડિતની પાસે બ્રાહ્મણના રૂપે ગયા અને જઈને કહ્યું કે હું ગૌતમ ગોત્રી સ્કંદિલ નામે બ્રાહ્મણ છું.
ચારુદત્ત શ્રેષ્ઠીની ગંધર્વ સેનાની પુત્રીને વરવા માટે હું તમારી પાસે ગંધર્વ કળાનો અભ્યાસ કરવા ઈચ્છું છું. માટે મારા જેવા વિદેશીને તમે શિષ્ય પણ અંગીકાર કરો. ધૂળમાં ઢંકાયેલા રત્નને નહીં જાણનાર મૂઢની જેમ ગાયનાચાર્ય સુગ્રીવે તેને મૂર્ખ જાણીને આદરપૂર્વક પોતાની પાસે રહેવાનું પણ કહ્યું નહીં. તો પણ વસુદેવ કુમાર ગ્રામ્ય વચનથી લોકોને હસાવતો, પોતાના મૂળ સ્વરૂપને ગોપવીને ગાયન વિદ્યાના અધ્યયનનું મિસ કરીને સુગ્રીવની પાસે રહ્યો. એકવાર ગાયન કરારના વાદને દિવસે સુગ્રીવની સ્ત્રીએ પુત્રના જેવા સ્નેહી વસુદેવને સુંદર વસ્ત્રનો જોટો આપ્યો. પ્રથમ શ્યામાએ એક વસ્ત્ર આપ્યો હતો અને આ વસ્ત્રનો જોટો ધારણ કરી વસુદેવ લોકોને કૌતુક ઉત્પન્ન કરતો ચાલ્યો. એટલે ચાલ, તું ગાયન વિદ્યા જાણે છે, તેથી અમે માનીએ છીએ કે આજે તું ગંધર્વ સેના જીતી લઈશ, એમ કહી નગરજનો તેનું ઉપાસ્ય કરવા લાગ્યા. તેઓ ઉપાસ્યથી પ્રસન્ન થતો વસુદેવ ગાયકોની સભાઓમાં ગયો ને ત્યાં લોકોએ ઉપાસ્યમાં તેને ઊંચા આસન ઉપર બેસાડ્યો. તે સમયે જાણે કોઈ દેવાંગના પૃથ્વી પર આવી હોય તેવી ગંધર્વ સેના સભાખંડમાં આવી. તેણે ક્ષણવારમાં સ્વદેશી અને વિદેશી ઘણા ગાયકોને જીતી લીધા. પછી જ્યારે વસુદેવનો વાત કરવાનો સમય આવ્યો ત્યારે તેણે પોતાનું રૂપ પ્રગટ કર્યું, જેથી કામરૂપી દેવના જેવો તે શોભવા લાગ્યો. તેનું રૂપ જોતાં જ ગંધર્વ સેના ક્ષોભ પામી ગઈ અને આ કોણ હશે એમ તર્ક વિતર્ક કરતા સર્વ લોકો વિસ્મય પામી ગયા. પછી લોકોએ જે વીણા તેને વગાડવા આપી તે સર્વ તેણે દૂષણ બતાવીને તજી લીધી. પછી ગંધર્વ સેનાએ પોતાની વીણા તેને આપી. એટલે તેને સજ્જ કરીને વસુદેવે પૂછ્યું કે, હે સુબ્રુ, શું આ વીણા વડે મારે ગાયન કરવાનું છે? ગંધર્વ સેના બોલી, હે ગીતજ્ઞ, પદ્મ ચક્રવર્તીના જ્યેષ્ઠ બંધુ વિષ્ણુકુમાર મુનિનું ત્રિવિક્રમ સંબંધી ગીત આ વીણામાં વગાડો. પછી જાણે પુરુષવેશી સરસ્વતી હોય તેવા વસુદેવે તે ગીત વીણામાં એવું ઉતાર્યું કે જેથી સૌની સંમતિપૂર્વક તેણે ગંધર્વ સેનાને જીતી લીધી. પછી ચારુદત્ત શ્રેષ્ઠી બીજા બધા વાદીઓને વિદાય કરીને વસુદેવને મોટા માન સાથે પોતાને ઘેર લાવ્યો. વિવાહ વખતે શેઠે કહ્યું કે, વત્સ, કયું ગોત્ર ઉદ્દેશીને હું તમને દાન આપું તે કહો. વસુદેવે હસીને કહ્યું, જે તમને ઠીક લાગે તે ગોત્ર કહો. શ્રેષ્ઠીએ કહ્યું, આ વણિક પુત્રી છે એવું ધારી તમને હસવાનું કારણ થયું છે, પણ કોઈ સમય હું તમને આ પુત્રીનો વૃત્તાંત આદિથી કહી સંભળાવીશ. એમ કહી ચારુદત્ત શેઠે તે વરકન્યાનો વિવાહ કર્યો. પછી સુગ્રીવ અને યશુગ્રીવે શ્યામા અને વિદ્યા નામની પોતાની 2 કન્યા કે જે તેમના ગુણથી રંજિત થયેલી હતી તે વસુદેવને આપી. તો આજના દિવસે આપણે વસુદેવનું ચરિત્ર, જેમાં એમનો પૂર્વભાવ અને ગૃહત્યાગનું વર્ણન છે, તે અહીંયા આપણે વિરમીએ છીએ. હજી પણ બીજા 2 એપિસોડમાં એમનું વર્ણન આગળ ચાલશે. ત્યારે આપણે ફરીવાર મળીશું. આપ સૌનો આ 360 સલાહકાર પુરુષ ચરિત્રને જીવન ચરિત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.